તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને વરસાદને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો વિડીયોની છેલ્લે સુધી જોજો, કેમ કે મિત્રો આ વિડીયો તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈને ગુજરાત રોજ બરોજ ચેનલ ઉપર ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, ગુજરાતમાં મેઘરાજાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વાવાઝોડાનું આગમન થયું છે. ત્યારે મિત્રો તમે બધા જાણો જ છો કે હાલમાં જે વરસાદના આગમનને લઈને દરેક ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો આપણે પણ તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે સમય કરતાં 4 દિવસ વહેલા ચોમાસું બેસી ગયું છે. જી હા મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મુંબઈમાં ક્યાંક મિત્રો વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. ત્યારે મિત્રો મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. મિત્રો અત્રે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે પહેલાં મુંબઈમાં વરસાદ આવે છે, પછી આપણા ગુજરાતમાં પ્રવેશતો હોય છે, જેમાં મિત્રો ખાસ કરીને થાણે અને ડોંબિવલીમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે મિત્રો થાણેમાં 1 કલાકમાં 50 મીમી અને ડોંબિવલીમાં માત્ર 15 મિનિટમાં 25 મીમી વરસાદ વરસ્યો હતો. એટલે કે મિત્રો વરસાદની ધમાકેદાર એન્ટ્રી હાલમાં મુંબઈમાં થઈ ગઈ છે. ત્યારે મિત્રો હવે આગામી સમય મુજબ 4 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ત્યારે મિત્રો ખાસ કરીને કલ્યાણ અને ઉલ્લાસનગરમાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ માટે મોટા અપડેટ. એટલે કે મિત્રો થોડા સમય પહેલાં જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તમે બધા જાણો જ છો કે તેમાં સારા એવા માર્ક્સમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ત્યારે મિત્રો પરિણામ જાહેર થયા બાદ બોર્ડ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ જેમને પોતાના માર્ક્સ ઉપર તેમને ડાઉટ હોય છે તે ચેક કરાવતા હોય છે અને તેની ગુણ ચકાસણી માટે નિયત સમય મર્યાદા ઓનલાઈન અરજી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો બોર્ડ દ્વારા આવેલ અરજીઓની ચકાસણી પૂર્ણ કરીને આખરી સુધારા યાદી દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. એટલે કે મિત્રો જો તમે પણ તમારા વિદ્યાર્થીઓ કોઈ ચકાસણી માટેના ફોર્મ ભર્યા હોય છે તો તમે હવે તે રિઝલ્ટ જોઈ શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જે આ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ધોધમાર મિત્રો વરસાદ વરસ્યો હતો. જી હા મિત્રો, તેમાં જાંબુઘોડામાં જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમાં ગણતરીની મિનિટોમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને નગરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે મિત્રો અત્રે વાત કરવામાં આવે તો જ્યારે મુંબઈમાં વરસાદનું આગમન થયું છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે. ત્યારે મિત્રો તેના લઈને હવે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ થયા છે. મિત્રો હાલમાં જ તમે બધા લોકસભાની ચૂંટણીના જ્યારે પરિણામો આવે છે અને ગુજરાતમાં ભારતીય જનતાને ક્લીન સ્વીપ નથી કરી શક્યું અને જે તેમની લીડ છે પણ તે ઓછી થઈ છે. ત્યારે મિત્રો ભાજપે ધાર્યું પરિણામ નથી મળ્યું. ત્યારે મિત્રો ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું જે સપનું હતું તે બનાસની બેન ગેનીબેન ઠાકોર દ્વારા તોડવામાં આવ્યું છે. ઉપરાંત મિત્રો કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. ત્યારે મિત્રો ઘણી બેઠક ઉપર 50,000 કરતાં ઓછું માર્જિનથી તેમને જીત મળી છે. ત્યારે આને લઈને હવે આંતરિક વિખવાદ પણ વધ્યો છે. ત્યારે મિત્રો આ બધાના કારણે હાઈકમાન્ડ નારાજ છે અને પાટીલ પર પણ હવે જળ વિભાગ મંત્રી બની ગયા છે. તેવામાં રાજ્યના ભાજપ સંગઠનના ધરખમ ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જ્યારે લોકસભાની ચૂંટણી પડી છે ત્યારે એકવાર ફરીથી અમૂલ ગ્રાહકોને મોટો ઝટકો આપે છે. જ્યાં મિત્રો નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આપણી સમાચારના અપડેટમાં લઈને આવ્યા છીએ. ત્યારે મિત્રો અમૂલે તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે મિત્રો અમૂલ દહીંના ભાવમાં પણ વધારો કર્યો છે. મિત્રો ચોંકાવનારી બાબત એ છે કે અમૂલ દ્વારા ગુપચુપ અમૂલ મસ્તીના દહીંમાં પણ વધારો ઝીંકે છે. ત્યારે મિત્રો અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે મિત્રો અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ
જૂનો ભાવ 18, નવો ભાવ અને 19 રૂપિયા. અમૂલ મસ્તી દહીં 400 ગ્રામનો જે ભાવ હતો જેનો જૂનો ભાવ 34 અને નવો ભાવ ₹35 છે. ત્યારે મિત્રો અમૂલ દહીં 1 કિલોનો જૂનો ભાવ 72 રૂપિયા હતો, જે હવે 75 રૂપિયા થઈ ગયા છે. અને મિત્રો અમૂલનો 1 કિલો બકેટનો જૂનો ભાવ 100 રૂપિયા અને નવો ભાવ 110 રૂપિયા થયો છે. જે એટલે કે મિત્રો અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મહિલાઓને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે આ મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે. ત્યારે મિત્રો આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા 6,000 રૂપિયા આપે છે. અને પ્રથમ હપ્તો આંગણવાડીના ગર્ભાવસ્થાની જ્યારે તમે નોંધણી કરાવો છો ત્યારે તમને મળે છે. ત્યારે મિત્રો 2,000 રૂપિયા તમને એનસી કરાવ્યા પછી અને ગર્ભાવસ્થા 6 મહિના પછી 2,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે એનસીના રિપોર્ટ કરાવો છો અને ત્યારબાદ ફોર્મ ભરો છો તો તમને બીજો હપ્તો મળે છે. અને મિત્રો ત્રીજો હપ્તો 2,000 રૂપિયા બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે. આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયા આપવામાં આવે છે. આમ કરીને તમને ₹6,000 રૂપિયા આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ચોમાસાની વહેલી પધરામણી થઈ છે. ત્યારે મિત્રો દેશભરમાં આકરી ગરમી વચ્ચે હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવે છે. મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે સત્તાવાર માહિતી આપી હતી કે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે. અને IMDના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડથી ચોમાસાનું આગમન થયું છે. ત્યારે મિત્રો હવે તે જ સમયે રાજ્યના દક્ષિણ ભાગોમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. એટલે કે મિત્રો હવે વરસાદ ટૂંક સમયમાં ગુજરાતમાં આવી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 7 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.